એક જ ફોર્મની અંદર દરેકની સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જુદા જુદા આવશે. દાખલા તરીકે તમે ખેતીની જમીન ધરાવો છો, કોઈનો છોકરો મેડિકલમાં ભણે છે. મેડિકલમાં અત્યારે 3 પ્રકારની પોસ્ટો છે. એક સરકારીમાં પીજી માટે 40 લાખ, ઓલા માટે લગભગ 10 લાખના બોન્ડ છે મેડિકલ. કોઈ ખેડૂતનો દીકરો, પૈસાદારનો દીકરો, સામાન્ય મધ્યમ વર્ગનો દીકરો 40 લાખનું બોન્ડ ભરી ન હોગે. 40 લાખના બોન્ડ માટે એનું પ્રોપર્ટી 1 કરોડની હોય ને તો 40 લાખની વેલ્યુએશન ન થાય ને, અને કે વેલ્યુએશન સર્ટિફિકેટ કઢાવવા માટે એમાં ધોવાઈ જાય બિચારો. તો એને ખેતીની જમીન ઉપર કરાવી દેવાનું. ખેતીની જમીન જંત્રી ભલે નીચી હોય, વેલ્યુએશન કાઢીને થઈ શકે. 3 ગણો તો એમને તમને બેનિફિટ મળે છે જંત્રીનો, કારણ કે સરકાર તમને જંત્રીના 3 ગણા પૈસા આપે છે ને, તો તમારી 3 ગણી કિંમત છે એ તો કન્સિડર થઈ ગઈ. એથી ઉપરની હોય તો એ કહેજો, એ થઈ શકે. તો ખેતીની જમીન ઉપર બોન્ડ કરાવવો મેડિકલના બોન્ડ માટે. સમજાય છે આપણે કોના માટે કરીએ છીએ? તમારો છોકરો ન હોય કાંઈ નહીં. મારી જો સામેની જમીન છે 22 વીઘા જમીન, એમાં મેં 4 કટકા કર્યા છે. એમાં ઓછામાં ઓછા 14 બોન્ડ નીકળ્યા છે. એમાંથી એટલા છોકરા મેડિકલમાં સિવિલમાં ગયા છે. સિવિલમાં જાય એને જ જરૂર પડે. GMERSમાં તો કાંઈ જરૂર પડતી નથી, પૈસા તમારી પાસે લઈ જ લે છે. તો બધાય છોકરા અમારા જે છે એ અત્યારે વિડીયો ચાલુ છે એટલે લિસ્ટ નથી બોલતો, ખોટો લાંબો વિડીયો થઈ જાય. પણ મેડિકલના બોન્ડ એવી જમીન ઉપર કઢાવવા કે જે જમીનમાં તમારે નજીકમાં કંઈ કરવાનું હોય નહીં, વારસાઈ દાખલ કરવાની હોય, વિભાજન કરવાનું હોય, વેચવાની હોય, તો બોન્ડ કઢાવવાના થતા નથી. અટકાવો.